મિત્રો, તો આજે આપણે આ મોરલીની સવારી કરવાની છે. સ્વાગત છે આજના વિડીયોમાં. જો એમનો મોજ કરે. હા, શાબાશ. પાછળ લીલો કલર, પોતાનો એવો કલર લાઈ જે લાગે છે એવું. હવે આપણે તો અમુક વાર સવારી કરી છે, બહુ નથી કરી, પણ આજે જોઈ. રા ઘોડી લે મોરલી, હા બેટા હાલ મોરલી. વાતું આવડે તને? હા. કચ્છના ઇતિહાસની એક વાત છે. લાખા ફુલાણીનો ઘોડો પબુપસર હતો ને એવી રીતે એક પગ ઊંચો રાખે, નીચે ન મૂકે, કારણ કે એને સપનું આવી ગયું હતું કે હું યુદ્ધ મેદાનમાં ગયો અને હું હારી ગયો. પછી તો કે હારી ગયો ને પછી ઝબકો એટલે આંખ ખુલી તો પગ એમનેમ રહી ગયો. તો આ આપણા ઇતિહાસની એક અનોખી પાછી આવી વાત છે. એટલે આનું એવું કંઈ નથી, પણ આ તો ખાલી વાત કરું તમને કે આવી રીતે ઇતિહાસમાં કંઈક વાતો વણાયેલી છે. એક પગ ઊંચો રાખે ને આપણે તો એ સુકૂન માને અહીંયા. તો હાલો આજની સવારી જોઈ વિગતવાર અને મજા કરાવીએ તમને. ટૂંકી કરી નાખો જયભાઈ. ये बात शाबाश 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 शाबाश. रे आयो मोरली. हाँ बस ये शाबाश. चेर बन गई कहीं जरूर ना आई जाए ने આપણે એને એની રીતે જ રાખવાનું. એટલે પેલા બાંધતા નહીં એવું આપી દે કે બે હોય કાઈ દે તમને બીજા તમે. તો મિત્રો, હવે જો કેવા તોફાન કરે આપણને ખબર નથી, પણ હળવે હળવે લઈ જઈએ છીએ, કારણ કે આપણા માટે એકદમ નવું છે. અહીંથી ને અહીંથી થોડુંક આ તે રમત કરશે, તોફાન કરશે, પણ વાંધો નહીં. ચાલો બેટા, ચાલ ચાલ.
બસ રી ધીરે ધીરે બસ હવે કઈ કામ કલાક ઉભો રહીશ તું કેવતી નહીં આવી તું હે હાલવું તો પડે ને બેટા ચાલ હાલે ને એમને મેં હાલો હતી હા ભલે પહોંચી ફાવે છે બેટા તમે તમારે પહોંચ ગયો યુરિયા આવી ગઈ બસ બસ
તો મિત્રો આ મોરલીના થોડાક તોફાન છે, નખરા છે, એ તો વાંધો નહીં, કારણ કે ચલાવવાની બહુ ઓછી થતી હતી. એટલે હવે આપણે રેગ્યુલર રાઇડિંગ કરશું, વરસાદની જો દયા થાય તો. અને આવી રીતે એ ચાલે તો બહુ સરસ છે. હમણાં બીજા આપણા ભાઈઓ બેસે એટલે જોજો. હવે ઘર તરફ જવાનું છે. આને તો ખબર નથી આ રૂટ છે, પણ એ જ્યાં હતી ત્યાં આવો જ સરસ મજાનો રૂટ હતો. એટલે આપણે બને એટલું ચોખ્ખું કરીએ, બગાડીએ નહીં એવો પ્રયત્ન કરીએ. અને બાકી તો તમે જોવો છો આની હાલ ને એવું. તમે આની પહેલાં એક મોરલીનો બ્લોગ મૂકેલો હતો, એમાં જોયું જ તું. હવે એના રેગ્યુલર ઘરનો રસ્તો છે. આ એકવાર આવી, બીજી વાર, ચોથી, પાંચમી વાર આવશે ને એટલે આ હરખું રેડી થઈ જાય, હાલવા માંડશે. કારણ કે ખબર છે કે આપણે આ જ રૂટમાં હાલવાનું છે, પણ આપણે એ કંઈ રૂટ રિપીટ નથી કરવાના. અલગ અલગ રૂટ ઉપરથી જવાનું છે. તો અત્યારે તો જુઓ, પ્રકૃતિ ચારેય કળાએ ખીલી છે. શ્રાવણ મહિનો, પવિત્ર જન્માષ્ટમીનો આવડો આ તહેવાર. આની પહેલાંના વિડીયોમાં તમે ભૂચર મોરીના અશ્વને બધું જોયું. હવે આપણે મોરલીની રાઈડ થોડા સમય માટે કરીશું, અને પછી થોડા ટાઈમ પછી એક સરસ મજાની વછેરી છે એ હું તમને વિડીયો મારફતે બતાવીશ. તો આ જ છે. બાકી રાજલ અને યશસ્વી તો છે જ, એની બધી વાતો આપણે કરતા હોય. તો વધારે સમય નથી બગાડવો મારો ને તમારો બેનો. હવે આપણે મોરલીને વાડી તરફ આગળ રહી જઈએ. આપણો જે રેગ્યુલર રૂટ છે આજે થોડુંક અલગ, કારણ કે પહેલો દિવસ છે, એટલે આપણે ત્યાં સવારીનો પહેલો દિવસ છે. ઓમ તો એના દિવસ છે. તો હાલો હવે સવારી તરફ જઈ અને આગળ વધીએ. શાબાશ બેટો. મિત્રો જુઓ, ધીરે ધીરે હવે યોગી આપણે મોરલીને વેગ પકડાયો છે. સૂરમાં હાલે ધીરે ધીરે બસુરી થઈ ગઈ છે. એટલે આપણે રેડી કરવાની થઈ જાય. આપણે કોઈ અહવાર તો નથી, બગડે નહીં એની તકેદારી, ધ્યાન, વસ્તુ બધી રાખી અને આપણે એને સરસ ચાલતી કરી દેશું. મહેનત કરશું, થાય તો. ગામમાં જુઓ, જન્માષ્ટમીની જમાવટ છે. લોકોને લાકડીએ ઊભા રાખીને શરબત પાઈ જોયું. આ જમાવટ આપણને ક્યાં મળે? આ બાજુ વરિયાળીનું શરબત છે, આ બાજુ બીજું કંઈક એકાદું શરબત છે. આ ભાઈ અમારા માલિયાસણ ગામની મજા છે. માલિયાસણ ચોકડી, સરદાર ચોક, એક બાજુ ખેડી જવાય, આમ સામે અમદાવાદ જવાય, અને આમ કાળીપાટ બાજુ જવાય. તો આ જમાવટ છે, અનોખો આનંદ છે. જય દ્વારકાધીશ. નવરાંગર જો આખી ભરાઈ રહી. ભલે બસ જો ખાતું માઈએ પકડી લે. હા એટલે કોઈ હેન્ડલ નહીં કરી શકાય. પકડી લેવી. એ તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવી વાત સાથે. અને મોરલીની સવારી તો આજે જોઈ, હજી કંઈક અલગ રીતે જોશું, સરસ રીતે ચાલે છે આ તેને બધું. બાકી યશસ્વી અને રાજલ એને પણ આપણે લઈ જશું, એ પણ વિડીયોના મારફતે બતાવીશ. તો મળીએ, ત્યાં સુધી કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવો. ધન્યવાદ.